આચાર્યજી, સમાજ જે એકલતાથી ડરાવે છે, શું તે ખરેખર ડરવા જેવી છે? કોઈ તમને કહેશે કે આમ કરી લે, તેમ કરી લે, નહીં તો એકલી રહી જઈશ. તમે ભૂલ શું કરો છો? તમે એ સાબિત કરવા લાગી જાઓ છો કે ના, હું એકલી નહીં રહું. આ તમે વાદ પ્રતિવાદ કરી રહ્યા છો. તેણે આપેલી ચોકઠાની અંદર જ હવે તમે હારશો. હારશો જ. આમાં જો વાત કરવી જ હોય તો કેવી રીતે કરાય? એકલતા એટલે શું? હવે તમે જીતી શકો છો, કારણ કે હવે તમે તેને કહ્યું છે કે હા, વાત કરીશું, પણ મારી શરતો પર કરીશું. તમારી સામે કોઈ આવે છે અને કહે છે કે માંસ નથી ખાવું અને દૂધ નથી લેવું, તો તેનાથી તારા શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ જશે. તો તમે ગરબડ શું કરો છો? તમે એ જ ફ્રેમવર્કમાં જઈને તેની શરતો માનીને કહો છો કે ના, પ્રોટીનની ઉણપ નહીં થાય. જો તમે મારી સાથે આ જ વાત કરો તો હું કહીશ પ્રોટીનની ઉણપ થતી હોય તો થાય. મારા પ્રોટીન માટે હું કોઈને મારીશ નહીં. વાત પૂરી. 5 થી 10 વર્ષ ઓછું જીવવું મંજૂર છે. પોતાના શરીરને બચાવવા માટે કોઈનો જીવ લેવો મંજૂર નથી. વાત પૂરી. હવે તે નહીં જીતે. હવે તે નહીં જીતે. પણ તમે મૌલિક ભૂલ કરી છે. તમે તેની સાથે દલીલ કરો છો. પછી જ્યારે તમે હારી જાઓ છો ત્યારે મોઢું પડી જાય છે અને કહો છો કે જુઓ, મારું સત્યાનાશ થઈ ગયું. જ્યારે કોઈ તમને કહે છે ને કે જો તે આવું બોલ્યું ને, તો એનો આશય એક ધમકી હોય છે કે આગળ તારી સાથે કંઈક ખરાબ થશે. અને જ્યારે તમે કહો છો તો શું, ત્યારે તમે શું જણાવી રહ્યા છો? તમે જણાવી રહ્યા છો કે મને ભવિષ્યની ચિંતા નથી. તારા જેવા લોકો ના ઘરના રહે છે, ના ઘાટના, ક્યાંયના નથી બચતા, અને તું પણ પસ્તાઈશ એક દિવસ. પસ્તાઈ લઈશું, પસ્તાઈ લઈશું. તમે આખું મૂલ્યાંકન જ પલટાવી દીધું. હવે તમારા પર કોઈનો વશ નહીં ચાલે.